નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અલકાપુરી જૈન સંઘમાં શંખેશ્વર પાર્શ્વનાથજીના લઈને 31મી સાલગીરી ભવ્ય રીતે ઉજવાઈ। રામસુરી સમુદાયના મુનિ વિશ્વ ચંદ્ર વિજયજી તથા નેમી સુરી સમુદાયના સાધ્વીજી બોધિરત્ના શ્રીજી મહારાજની નિષ્ઠામાં જિનાલયની ધજા ચડાવવામાં આવી। જૈન ધર્મમાં જિનાલયની ધજા ચડાવવાનો લાભ લેવાથી ખૂબ મોટું પુણ્ય બંધાય છે। જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્ર ટાંકીને જણાવ્યું હતું કે આ પૃથ્વી ઉપર જેટલા તીર્થો આવેલા છે તેની યાત્રા કરવાથી જેટલું પુણ્ય બંધાય છે તેટલું પુણ્ય ફક્ત એક જ જિનાલયની ધજા ફરકાવવા અને આ કાર્યક્રમમાં ભાવથી જોડાવવાથી પુણ્ય બંધાય છે। ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં હસમુખા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સાલગીરી નિમિત્તે ધજા ચડાવવામાં આવી હતી। પ્રસંગે રામસુરી સમુદાયના ડહેરાવાડાના મુનિરાજ વિશ્વચંદ્ર વિજયજી મહારાજે શાંતિ સંભળાવી હતી અને ધજા ફરકાવવાથી આત્માની ઉન્નતિ કેવી રીતે થાય છે તે પેથળસાના ઉદાહરણથી સમજાવ્યું। દરમિયાનમાં જિનાલયની ધજા ચડાવતા પહેલા દેશની પવિત્ર નદીઓના જળ, માટી, કિંમતી ઔષધિઓ અને સુગંધિત દ્રવ્યો સાથે ભગવાનના અભિષેક જાણીતા વિધિકાર અને સંગીતકાર કિરીટભાઈ શાહે વિધિ વિધાનથી કરાવ્યા હતા એમ સંઘના પ્રમુખ શ્રી હિંમતભાઈ શાહે જણાવ્યું। આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, પ્રશાંત શાહ, દિલેશ મહેતા, JRD શાહ અને લાભાર્થી જયેન્દ્રભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અને જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું, અલકાપુરી જિનાલયની 30મી ધજા છે। આ 31મી સાલગીરા છે અને ધજા છે 31મી। સંઘમાં એક અપૂર્વ પ્રકારનો માહોલ જામ્યો છે અને ધજા માટે લગભગ અલકાપુરી સંઘના બધા ભાઈઓ અને બહેનોને આજે ઉપસ્થિત હતી અને એમાં નિષ્ઠા પ્રદાન માટે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રામસુરી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન જગતચોરી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય વિશ્વચંદ્ર વિજય મહારાજ સાહેબ આજે સામે પધાર્યા હતા અને નેમિશ્રીમાંથી સાધ્વી ભગવાન પર પધાર્યા હતા। આ ધજાનું મહત્ત્વ તો જૈન શાસ્ત્રમાં બહુ આંકવામાં આવ્યું છે। ધજા જેમ ઉપર જાય જેમ દરેક વ્યક્તિ જે ભાવપૂર્વક જો આ ધજાને નિહાળે અને ઉત્કૃષ્ટ ભાવો કરે તેનો આત્મા પણ ઉપર જતો હોય છે। અને શાસ્ત્રમાં તો એવું પણ વિધાન છે કે કોઈ પણ વ્યક્તિ જેટલા તીર્થો બનાવે એ તીર્થો કરતાં પણ એ ખાલી ભગવાનની ધજા ચડાવે તો એનું વિશેષ પુણ્ય મળતું હોય છે। માત્ર સવાલ એક જ છે કે ઉત્કૃષ્ટ ભાવો હોય ઉત્કૃષ્ટ ભાવો હોય તો આ ધજા ચોક્કસ દરેક કોઈ પણ વ્યક્તિને ઉપર લઈ જાય છે અને એના આત્માનું કલ્યાણ થતું હોય છે।